વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે એક નવી વાત લઈને આવ્યા છે કે એક ભાઈએ ખુલાસો કર્યો હતો કે મહાવીરસિંહ સિંઘમ જે કોઈથી ડરતા નહોતા એવા માણસ હતા અને એ પોલીસથી ડરી જાય એવા તો કોઈ માણસ હતા જ નહીં અને પોલીસથી ડરવું પડે એવું કામ એમને કોઈ કર્યું જ નથી। કારણ કે કોઈ પણ પ્રોગ્રામમાં જાય છે તો પ્રોગ્રામમાં પણ એટલા બધા પૈસા ઉડાડતા હતા કે કોઈનો ડર ના હોય અને પોતાની રીતે પૈસા ઉડાડતા અને કોઈ બીનો સાથ આપે એવા માણસ હતા અને પોલીસથી ડરે એવા તો લજારા કે હતા નહીં। પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવું આવી રહ્યું છે કે જે ચોથા માળેથી તે નીચે પડી ગયા એવું કહેવામાં આવી રહ્યું છે। કારણ કે લોકોને ખબર નહીં હોય કદાચ કે ત્યાં એક જાળી હતી, જાળીની નીચે થોડી જગ્યા હતી જેમાં માણસ તો નીચે આવી જ ન શકે તેમાંથી, પરંતુ કદાચ જો ચોથા માળેથી નીચે પડી ગયા હોય તો તેમના શરીરે કોઈ ખરોચ કેમ નથી આવી, કોઈ લોહી કેમ નથી આવી। એટલા ઉપરથી પડવાથી તો લોહી એટલું નીકળવું જોઈએ કે શરીરના ભાગમાં બધી જગ્યાએથી લોહી નીકળી શકે છે। કારણ કે એટલા અંદરથી પટકાય એટલે માણસ કંઈ જીવે તેવી રીતે પટકાય નહીં। પરંતુ એવું જોવામાં આવ્યું હતું કે તેમને શરીરમાંથી કયા જગ્યાએથી લોહી નહોતું નીકળતું, એમના હાથ પણ કાળા પડી ગયા હતા। તો સમજી લો કે તે હત્યા જ હોઈ શકે, પહેલથી જ તેમને મારી નાખવામાં આવ્યા હોય એવી શંકા જાય છે। અને તમને પણ કોઈ પણ અપડેટ મળી હોય, કોઈ કોમેન્ટ સારી હોય તો કોમેન્ટ એકાદી કરજો કે શું આત્મહત્યા છે કે કોઈ। જય માતાજી।